નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને આઝાદીના 75 વર્ષની ઉજવણી આપણે કરી રહ્યા છીએ. વર્ષો થયા આપણે આઝાદ થઈ ગયા, પરંતુ આપણે ક્યાંક હજુ એવી માનસિકતામાં જીવી રહ્યા છે, એવી ગુલામીમાંથી જીવી રહ્યા છે કે જેમાંથી આઝાદ થવાનું હજુ આપણે બાકી છે. હું વાત કરી રહ્યો છું પાટણના ભીલવણ ગામની, કે જ્યાં દલિત પરિવારના ત્યાં લગ્ન હતા અને લગ્નમાં વિધર્મીઓ દ્વારા ધમાલ મચાવી છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. કારણ કે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામની જે આ ઘટના છે એમાં અમદાવાદમાં રહેતો જે મકવાણા પરિવાર છે એમના દીકરીના લગ્ન હતો, એટલે ભીલવણ ગામે લગ્ન કરવા માટે પહોંચ્યો હતો અને રાત્રે રાસ ગરબા હતા, એટલે ડીજેનું ટેસ્ટિંગ ચાલતું હતું ને એક તરફ એમનું મામેરું ભરાતું હતું. અને એ જ દરમિયાન ડીજે વગાડવાના મામલે એવું કહેવાય છે કે જે આ વિધર્મી ટોળું છે એમણે હુમલો કર્યો અને ધોકા લાકડીથી હુમલો કરી 8 લોકોને ઈજા પહોંચાડી છે. અને વિધર્મી મહિલા ત્યાં આવીને વિધર્મી મહિલાએ એમ કહ્યું કે તમારા દલિતોના ઘર ઓછા છે ને પાછા ડીજે વગાડો છો, આવી વાત પણ એમણે કરી છે. અને વિધર્મીઓના ટોળાએ જમવાનું ફેંકી દીધું, જાતિ વિષયક શબ્દો બોલ્યા અને હવે ડીજે રાખશો કે રાસ ગરબા રાખશો તો જાનથી મારી નાખીશું, આવા જે કહેવાય કે ધમકીઓ પણ આપી એવું પણ ત્યાંના સ્થાનિકોનું કહેવું છે. અને પોલીસની હાજરી, પોલીસમાં ફોન કરવામાં આવ્યો, પોલીસની હાજરી થઈ અને પોલીસની હાજરી વચ્ચે બંદોબસ્ત વચ્ચે આ લગ્ન પૂર્ણ કરવામાં આવ્યા, લગ્ન પ્રસંગ પતાવવામાં આવ્યો. અને ત્યાંના સ્થાનિકોનું, પરિવારજનોનું એવું કહેવું છે કે વિધર્મીઓના ભયથી લગ્નમાં આવેલા મહેમાનો પણ બીકના માર્યા રોકાયા નહીં, જતા રહ્યા. અને પરિવારજનો સાથે બનેલી ઘટનામાં કડક કાર્યવાહી કરવાની દલિત આગેવાનોએ માંગ કરી છે. રાજુ પરમાર, ડૉક્ટર કિરીટ સોલંકી, જિજ્ઞેશ મેવાણી પહોંચ્યા. એમણે પણ ત્યાં વાત કરી કે ભાઈ દલિત સમાજ છે એને આ ઘટનામાં ન્યાય મળવો જોઈએ. અને અગાઉ પણ આવી નાની મોટી ઘણી ઘટનાઓ આ ગામમાં પણ બનેલી છે ને અન્ય ગામમાં પણ બનતી આવે છે. એટલે આ જ મુદ્દે ચર્ચા કરવી છે. દલિત ડીજે અને વિધર્મી ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે પાટણના બજરંગ દળના સહસંયોજક સુરેશ ચૌહાણ મારી સાથે છે. સુરેશભાઈ, સ્વાગત છે આપનું. જી, સાથે જ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર અને એડવોકેટ એવા ગુલાબખાન પઠાણ મારી સાથે છે. ગુલાબખાન, આપનું પણ સ્વાગત લોકમંચમાં. નમસ્કાર જી. અને ભીમ આર્મીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પરમાર છે. જગદીશભાઈ, આપનું પણ સ્વાગત છે. જય ભીમ. જી. સુરેશભાઈ, શરૂઆત આપનાથી કરીશું કે આ સમગ્ર ઘટના જે પાટણ જિલ્લાના જે ભીલવણ ગામની છે, દલિત પરિવારનો લગ્ન પ્રસંગ હતો ને એમાં જે માથાકૂટ થઈ છે, જે વિધર્મીને દલિતો આમને સામને આવ્યા છે, શું છે આ સમગ્ર ઘટના ને શું આ મામલો હતો? ત્યાં પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકામાં ભીલવણ કરીને ગામમાં દલિત સમુદાય અને મુસ્લિમ સમુદાય, બંને સમુદાય વચ્ચે જે સંઘર્ષ થયો એ ખરેખર નિંદનીય છે. ત્યાં લગ્નમાં જે ડીજે અને જે હિન્દુ રીત રિવાજ મુજબ થાય છે એમાં વચમાં અડચણ કરવી એટલે નાની નાની બાબતો શોધતા જ હોય છે. શું કરે ને આમને શોષણ કરીએ, એટલે આવું એક જાણી જોઈને કરવામાં આવ્યું છે. સારું કાવતરું જાણી જોઈએ અને મારવામાં આવે, જાણી જોઈને પીડા, બધું વેર વિખેર કરવા માટે આવે છે. અચ્છા. અને આખો લગ્ન પ્રસંગ માહોલ બગાડવા માટે. નહીં, સુરેશભાઈ, એની પાછળનું કારણ શું કે કેમ આ તમે આક્ષેપ જે કરી રહ્યા છો કે જાણી જોઈને કરવામાં આવે છે, શોષણ કરવાનું કામ કરવામાં આવે છે, એનું પાછળનું કારણ શું? એનું પાછળનું જે કારણ એક જ છે કે જે એમના મનો, જે માનસિકતામાં જે ઘૂસી ગયેલું હે અગાઉથી જ, કે આપણે આ ધર્મ સાથે ક્યારેય એક નહીં થઈ શકીએ એમ. કાં તો એમને ધર્મ પરિવર્તન કરાવીએ શોષણ કરીને, કાં તો એમને ત્રાસ આપીએ. પણ સુરેશભાઈ, આ ડીજે વગાડવાની બાબતમાં જ માથાકૂટ હતી કે અગાઉ પણ કોઈ અદાવત હતી કે શું હતું? માત્ર ડીજે વાગતું હોય ને આટલી મોટી માથાકૂટ થાય એ શક્ય છે? ના, શક્ય નથી. માથાકૂટ ડીજે નો તો ખાલી માત્ર એક નામનો ઉપયોગ જ કર્યો છે. ડીજે નો તો માત્ર નામનો ઉપયોગ જ કર્યો છે, પણ એમને જે માનસિકતામાં જે ઘૂસેલું છે એનું બધું અત્યારે કરી રહ્યા છે. લગ્ન પ્રસંગનો તો ઉપયોગ કરવો અને મારકૂટ એક માહોલ જોયો એમને કે આજે મારવાનો મોકો છે, આજે હુમલો કરવાનો મોકો છે. એટલે આ જે દલિત પરિવારના ત્યાં જ્યારે મામેરું ભરાતું હતું, એટલે કોઈ ટકોર તો કરે ને. માની લો કે કદાચ કોઈને ડિસ્ટર્બન્સ થતું હોય સુરેશભાઈ, તો ટકોર કરી શકે, તો એક ટકોર કરી હશે કદાચ. ટકોર
ટકોર અત્યારે સમી સાંજનો જે મામેરાનો જે લાંબો ટાઈમ 12 વાગ્યા પછી હોય તો ટકોર કરી શકે કોઈ. 8 વાગ્યાથી મોડીને 10 વાગ્યા સુધીના વચમાં એક વાર આ મામેરું ભરાઈ રહેલું, એક વાર આ જાનનો જમણવાર ચાલુ, એક વાર આ મહેમાન ગતિ આવેલા અને એક વાર આ ડીજે સ્ટેન્ડિંગ ચાલુ. બધા ધામધૂમથી લગ્ન તો બધી જગ્યાએ થાય છે. તો પછી વાંધો શું પડ્યો સુરેશભાઈ? વાંધો એ જ પડ્યો છે કે આમને જાણી જોઈને કરવામાં આવ્યું કે હુમલો કરીને આમને દબાણમાં રાખીએ, આપણી મુઠ્ઠીમાં રાખીએ અને આપણે એમને ત્રાસ આપીએ. કયા પ્રકારનો હુમલો હતો, શું કર્યું? હુમલો એ પ્રકારનો હતો કે જ્યારે જાન હતી એટલે ત્યાં ના પાડવામાં આવી કે અહીંયા ડીજે અમારા વિસ્તારમાં વગાડશો નહીં, ડીજે બંધ કરો. બરાબર. કોને પૂછીને ડીજે વગાડો છો? અહીંયા તમારો સમુદાય ખાલી 10-15% રહેશે, અમારો સમુદાય વધારે રહેશે, તમે અહીંયા ડીજે નહીં વગાડી શકો. અચ્છા, ઓકે. ગુલાબ ખાન, જે પ્રમાણેની આ ઘટના છે, માની લો કે દલિતોના ત્યાં વરઘોડો હોય, લગ્ન પ્રસંગ હોય એટલે વરઘોડો પણ નીકળે, ડીજે પણ વાગે અને પ્રસંગમાં બધા જ પ્રકારના જે કોઈ પ્રસંગો હોય નાના મોટા થતા હોય, એમાં ડીજે બંધ કરાવવું ને આટલો મોટો હુમલો કરાવવો, આ જે આક્ષેપ થઈ રહ્યો છે, જે વાત છે, કેટલી વ્યાજબી લાગે આપને? સુરેશભાઈની મને વાત બહુ વ્યાજબી નથી લાગતી, કારણ કે જયારે આ સવર્ણોની અને દલિતોની વાત હોય તો સમજી શકાય, સવર્ણો અને દલિતો અને ક્ષત્રિયોની વાત હોય તો સમજી શકાય, પણ હિન્દુ એટલે મુસ્લિમ અને દલિતો વચ્ચે કોઈ દિવસ આ બાબતમાં ઊંચ કે નીચ બાબતમાં તકરાર થાય એ બાબત સાથે હું સહમત નથી. કારણ કે મુસ્લિમ સમુદાય એ દલિતોને હલકી જાતિના છે એવું માનવા માટે તૈયાર જ નથી. અમારા માટે સમાન છે. હવે વાત જ્યાં સુધી ડીજે વગાડવાની છે એ વાત સાથે હું સહમત થઈ શકું, કારણ કે ડીજે નો અવાજ કદાચ વધારે હોય, એના કારણે કઈ ડિસ્ટર્બન્સ થતું હોય તો એ ના પાડી શકે, અથવા તો ના કહેવા માટે કે ભાઈ આ અવાજ ઓછું કરો અથવા તો બંધ કરો. પણ વરઘોડો કાઢવા માટે મુસ્લિમ વિરોધ કરે એ બાબત હું માનવા તૈયાર નથી. ડીજે ની બાબત જ છે અને તમે કહો છો કે મુસ્લિમ સમાજ દલિત ને એમને એક સરખા જ ગણે છે, તો તમે અલગ કોને ગણો છો ગુલાબ ખાન? અલગ હું કોઈને નથી ગણતો, પણ જ્યાં સુધી ઊંચ અને નીચની વાત છે તો મુસ્લિમ ધર્મ, ઇસ્લામ ધર્મ છે એ સમાનતામાં માને છે. અમારા માટે ઊંચ કે નીચ એ બાબતનો મહત્વ નથી. અમારા માટે સર્વ ધર્મ અને દરેક ધર્મના લોકો સમાન છે એવું હું મારું પોતાનું બી માનવું છે, ને ઇસ્લામ ધર્મ પણ એ જ વાતને સ્વીકારે છે કે તમામ ધર્મો એક સરખા છે અને એક જ સરખા ધર્મ જુદો હોઈ શકે પણ વ્યક્તિ એક જ છે અને સમાન છે એવું અમારું માનવું છે. પણ ગુલાબ ખાન, આપની સોચ સાચી, દરેક ધર્મમાં સમાનતાની વાત કરી છે એ પણ સાચી, પણ આ ઘટના બની છે એ પણ એટલી જ સાચી છે. તોડફોડ કરવામાં આવી, તોડફોડનો હું વિરોધ કરું છું. કદાચ એને નુકસાન કર્યું હોય તો એનો પણ હું વિરોધ કરું છું, અને કાયદાનું કામ કરશે. ગુલાબ ખાન, એક વાત કહું છું, તમને રોકું છું, સોરી. ગુલાબ ખાને વાત કરી કે બંને ધર્મને અમે સરખા માનીએ છીએ અને બધા અમારા માટે બધા સરખા છીએ. એ તદ્દન હું માનતો નથી, કેમ કે જો સરખા માનતા હોય, ભાઈચારો રાખતા હોય ને તો આજે આવો પ્રસંગ ના બન્યો હોત. ત્યાં કેટલા લોકોને મારવામાં ના આવ્યા હોત. ખૂબ જ દુઃખદ પ્રસંગ છે અને કોઈના પણ લગ્નમાં કે ખુશીમાં ડિસ્ટર્બન્સ કરવું એ વ્યાજબી વાત જ નથી. હું પણ એને કન્ડેમ જ કરું છું કે કોઈના સારા પ્રસંગમાં અંતરાય ઉભા કરવા એ સારી વાત જ નથી. એ જેણે બી કર્યું હોય, મુસ્લિમે કર્યું હોય કે જે વ્યક્તિએ કર્યું હોય, ટોળાના વ્યક્તિએ કર્યું હોય, એને હું કન્ડેમ જ કરું છું. એને હું સમર્થન આપતો નથી અને તદ્દન એનો વિરોધ કરું છું. પરંતુ કદાચ અવાજ વધારે હોય અને તમે ઓછું કરવાની વાત કરો એ વ્યાજબી છે. બાકી વરઘોડો કાઢે, લગ્ન કરે કે ડીજે વગાડે એનો અધિકાર છે, દરેક વ્યક્તિનો અધિકાર છે. ગુલાબ ખાન, ડીજે ની જ વાત છે, પણ એક ડીજે ની વાતમાં આ રીતે 40 નું ટોળું આવવું, હુમલો કરવો, જમવાનું ફેંકી દેવું, મહેમાનો ભાગી જાય, આ કેટલી હદે વ્યાજબી? હું તો કન્ડેમ કરું છું એ વાતને. આમાં કોઈ બદલાવ આવશે? કાલ ઉઠીને બીજી ઘટના બને આવી તો કદાચ વધતું જાય સાહેબ. જ્યાં બી જો હવે એ પાટણની ઘટના નું મને કોઈ બહુ પર્સનલ કોઈ અનુભવ નથી, કારણ કે હું ત્યાં ગયો નથી.
ત્યાંના લોકોના મેં કોઈ લોકો પાસેથી કોઈ વાત જાણી નથી સાચી હકીકત શું છે. પરંતુ જે તમે વાત કરો છો એ વાત કે જો લગ્નમાં વરઘોડો નીકળતો હોય અને ડીજે વગાડતા હોય કોઈ તો અને એને ના પાડી હોય અથવા એનો વિરોધ કર્યો હોય અને ત્યાં તોડફોડ કરીને નુકસાન કર્યું હોય તે આખા બનાવને હું કન્ડેમ કરું છું. ચલો એને હું સમર્થન આપતો નથી. ગુલાબખાન અને એનો જે વ્યક્તિના લગ્નમાં આ બધું થયું હોય એને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ પોલીસ દ્વારા. છે ને, એ તો આગળ કાર્યવાહી પણ થશે જ. બિલકુલ થવી જોઈએ કાર્યવાહી કરેલી અને છે. કાયદાનું કામ કરવું જોઈએ ચોક્કસ. ઓકે. જગદીશ પરમાર, જે પ્રમાણે ભીમ આર્મીના આપ તો પ્રદેશ અધ્યક્ષો ઘણી બધી દલિત સમાજ સામે આવા ઘણા બધા અપમાનના કિસ્સા આવતા હોય છે સામે. આજે પણ જુઓ તો ઘણા બધા ગામમાં દલિતોએ કદાચ વરઘોડો કાઢવો હોય, કદાચ ડીજે વગાડીને ગરબા કરવા હોય તો પોલીસ પ્રોટેક્શન માંગવું પડે છે અને પોલીસ પ્રોટેક્શન અંતર્ગત ઘણા જગ્યાએ જોવા મળે છે કે દલિત સમાજ વરઘોડો કાઢતો હોય છે. આ પ્રકારની જે દશા છે અથવા આ પ્રકારના જે દ્રશ્યો જોવા મળે છે, શું લાગે છે કોણ જવાબદાર છે આની પાછળ? દિલીપભાઈ, પહેલા તો સૌને મારા જય ભીમ. ઘટનાની પાછળ જે તમારો સવાલ છે કે આના પાછળ કોણ જવાબદાર હોઈ શકે, તો સાહેબ અમે તો 5000 વર્ષથી આ ભોગવી રહ્યા છીએ. આ તો બાબા સાહેબ ના હોત તો હજી પણ અમારી શું દશા હોત એ અમને ખબર નથી. અત્યાર સુધી ક્ષત્રિયો હુમલો કરતા હતા. ખંભીસર મામલાની ઘટનામાં પટેલોએ હુમલો કર્યો અને લગભગ બધા પોતાની જાતને જે ઊંચ સમજે છે એ બધા હુમલા કરે છે. મૂછ રાખવા ઉપર એમને તકલીફ છે, ઘોડી ઉપર બેસવા માટે તકલીફ છે, વરઘોડો કાઢીએ તો તકલીફ છે. તો પછી મારે તો સુરેશભાઈને એક જ સવાલ છે કે તમે વીએચપી ને આરએસએસ ને ભાજપ ને મોટી મોટી બધી વાતો થાય છે કે દલિત સમાન છે ને દલિતને એક કરવા છે, ને તો અમે હિન્દુ છીએ ભાઈ. અમારી સાથે આ ભેદભાવ વાળું વર્તન કેમ? અને એના માટે અત્યાર સુધી કોઈ નેતાએ કયા પગલા લીધા? અમને તો અમારા નેતાઓથી બી શરમ આવે છે. એ કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય કે ગમે ત્યાં હોય, એ લોકો અવાજ કેમ ના ઉઠાવે? દાખલા તરીકે શંભુનાથ મહારાજ માટે એટલું કહીશ કે ઉના વખતે એમણે સરકારને કીધું હતું કે હવે મારા દલિત સમાજ ઉપર કોઈ અત્યાચાર થશે તો હું રાજીનામું આપી દઈશ. હજી મને નહીં લાગતું કે શંભુનાથ મહારાજ એ માટે વિચાર્યું હોય. સોલંકી સાહેબ અત્યાર સુધી જાય છે, રાજુભાઈ અત્યારે ગયા છે, તો સોલંકી સાહેબને ને રાજુભાઈને મારે એટલું જ કહેવાનું કે અત્યાર સુધી તમે આટલા મોટા દેશના આટલા મોટા પદ પર તમે સાંસદના પદ ઉપર હતા, તમે સમાજ માટે કે દલિત સમાજ માટે કઈ અવાજ ઉઠાઈ? અથવા ચલો માની લો કે પાર્ટી આપણું નથી સાંભળતી, તો બાબા સાહેબના અનુયાયી તમે બનવાની વાત કરો છો, મોટા મોટા ભાષણ કરો છો, તમે કયું રાજીનામું ધરી દીધું? બીજું કે મારે અત્યારે માનો કે સુરેશભાઈને મારે એક બીજો સવાલ કરવો છે કે સાહેબ આ કૂટનીતિનો ભાગ છે કે રાજનીતિ તો નથી લાગતી? રાજનીતિમાં આ બધું ના હોઈ શકે. એટલે કૂટનીતિનો ભાગ છે કે શોર્ટ ટર્મ માટે દલિતોને સપોર્ટ કરવો. જેમ કે અત્યારે ક્યાંય ધમાલ એટલા માટે નથી થતી કે દલિત ને મુસ્લિમો એક થઈ રહ્યા છે. પણ હજી બી સાહેબ અમારામાં એટલી ખુમારી છે કે હજી અમે ધર્મ પરિવર્તન નથી કર્યું. અમારા સંત રોહિદાસ ભગવાને હજી હું તમને જે પોતાની જાતને હિન્દુ કહે છે એ બધાને હું કહેવા માંગુ છું, હું બી આજે હિન્દુ છું, પણ મને આજ પારાવાર દુઃખ થાય છે કે હિન્દુ ધર્મની અંદર જે ભાગલા પડી રહ્યા છે એમાં એક વખત તમે આજે ધર્મી કહો કે મુસ્લિમ કહો કે ગમે તે કહો, સાહેબ એનું રાજ આવશે ને આવશે. પણ એક મિનિટ સુરેશભાઈ, જગદીશભાઈ, તમારા નેતાઓ તમારી પડખે નથી ઉભા રહ્યા, સરકારમાં મોટા પદ પર છે, પણ બજરંગ દળ કે વીએચપી તો તમારી પડખે છે. એ અત્યારે તો કહી રહ્યા છે કે એમણે અત્યારે ને સાહેબ અત્યારે આ પીડા અમારી 5000 વર્ષની છે, આજકાલની નથી. રામ રાજ્યથી અમારી આ પીડા છે, અત્યારની નથી. અમે ચલો પણ તમારા નેતાઓ રાજનીતિ રમે જગદીશભાઈ, એમાં બીજા શું કરે? મોટા નેતાઓ રાજનીતિ કરે છે. વસ્તુ તો એ જ છે ને, જયારે છોડ ઉગે છે એ પછી વટવૃક્ષ થઈને ઉપર જાય છે. એ વટવૃક્ષ થઈને જે માનો કે છોડમાં સારી બાબતો હોત તો આજે અમારા જે રાષ્ટ્રપતિ કોઈ મંદિરમાં જાય અને એને મંદિર સાફ કરવાની વાત થઈ જાય કે મંદિર સાફ કરવું પડે, કેટલી નિંદનીય ઘટના છે. આજે ચલો મુસ્લિમ ધર્મનું આ ઠીક છે, મને ખબર છે કે જયારે બાબા સાહેબની વાત હતી, મેં પોતે બી આભડછેદનો અનુભવ કરેલો છે. ત્યારે મુસ્લિમોમાં આ હતું અને એ અમારાથી આભડછેદ રાખતા હતા. હવે ઉના કાંડ પછી એમને બી અમારી જરૂર છે અને અમને એમની જરૂર છે. ઓકે, સુરેશભાઈ વાત કરું.
સુરેશભાઈ કહો. જી જગદીશભાઈ, તમે વાત કરી કે ઊંચ નીચ. પેલા તો જો વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળ ક્યારેય કોઈ સમાજને ઊંચ નીચ માનતી જ નથી, બરોબર. અને જે પહેલા સમાજમાં તમને ક્ષત્રિય તમને જે શોષણગીરી કરી, એ પહેલા જે યુગમાં થયું, આજના સમયમાં આજે તમે કેટલા આઝાદ છો. આજે તમે હિન્દુ છો, ચલો માની લો તમે હિન્દુ છો, તો તમે વર્ણ વ્યવસ્થામાં માનતા હશો, બરાબર છે. તો બ્રાહ્મણ, ક્ષત્રિય અને બાકીના શૂદ્રો હતા. તો જે પટેલો શૂદ્ર હતા, ચલો એ સુધરી ગયા ને આગળ જતા રહ્યા, અને સારી બાબત છે, સુધરી ગયા અને સારી જગ્યા ઉપર છે. આ કમ્પિટિશન ની અંદર અમારા ઉપર એમને હુમલો કર્યો, અમારા ઉપર અમારા માણસોને માર્યા. એમની પેલી બેન છે જેના ઉપર ઓફેન્સ દાખલ થવો જોઈએ, આજ દિન સુધી કોઈ સરકારે પગલા નથી લીધા. કેમ ભાઈ? પટેલ છે એટલે અમને કોઈનાથી કોઈ રોષ નથી. અમે ના દેશની બેંકો લૂંટી છે, ના કોઈ બેન દીકરીને બળાત્કારમાં અમારા કામ છે, ના કોઈ જગ્યાએ અમે કઈ દેશ માટે દેશના અહિતમાં અમે કામ કર્યું હોય અને તમે અમારી જોડે આભડછેટ રાખો તો બરાબર છે. જગદીશભાઈ, અમને એક દાખલો એવો સુરેશભાઈ, ઘણા અંશે સુધારો આપણે ગુજરાતના 18,000 ગામડામાં મને એક ગામડું તમે આભડછેટ મુક્ત બતાવો. નહીં, ઘણી એક જગ્યાએ ગામડું બતાવો મને કે અહીં આભડછેટ નથી. હવે તો બદલાવ આવ્યો છે. અને જગદીશભાઈ, મારા માનવું એવું છે કે આજના જમાનામાં, આજના સમયમાં ક્યાંય આભડછેટ નામનો હવે શબ્દ રહ્યો જ નથી. બધાને સ્વીકારી લીધા છે. તમને કોઈ પણ દલિત સમુદાયને એવું નથી રાખ્યું કે તમે અમારામાં નથી. બધા સ્વીકાર જ છે. તમે પણ હોટલોમાં નોકરી કરતા હોય છો, તમને કોઈ દિવસ પૂછ્યું નહીં કે તમે કોણ બનાવો છો. બધાય ખાય જ છે, બધાય સ્વીકાર જ છે. સુરેશભાઈ, મહિના પહેલા ગામમાંથી જાન નીકળેલી, બાબા સાહેબની બેન છે. અરે ઘોડા પરથી ઉતારી દીધેલો મહિના પહેલાનો બનાવ છે. સુરેશભાઈ, તમે ક્યાં ઊંઘતા હતા એ ટાઈમે? ભરઘોડા પરથી ઉતારી દીધેલા દલિત પરિવારને, ઘોડા પરથી ઉતારીને પછી જાન નીકળેલી. દરેક જગ્યાએ વરઘોડા. અરે ભાઈ, દલિતોએ તમારું બગાડ્યું શું છે? પણ ગુલાબ ખાન, ચાલો, અને જો હિન્દુ ધર્મની તમે વાત કરતા હોય ને સુરેશભાઈ, નહીં, આપણા હિન્દુ ધર્મની અંદર જ આટલા બધા ભાગલા છે. જગદીશભાઈ, આપણે મૂળ મુદ્દા પર આવીએ. ગુલાબ ખાન, એ બધું જ બરાબર છે, તમે મંદ હસી રહ્યા છો, પણ અત્યારે જે હુમલો થયો છે એ વિધર્મીઓ દ્વારા થયો. 40 જણનો હુમલો કોઈનો વિધર્મી શબ્દ સાથે મારો તમારો વિધર્મી શબ્દ છે ને એની સામે વાંધો છે. સમાજના અગ્રણી શું કયો શબ્દ જોઈએ તમારે? અરે તમે એમ કહો કે જો બે લોકો ઝઘડ્યા છે, બે સમાજના લોકો ઝઘડ્યા છે, દલિત મુસ્લિમ કહો, તમે વિધર્મી કેમ કહો છો? અરે સાહેબ, એ પરિવારજનો કે છે. અરે તમે કહો છો અત્યારે તો પરિવાર નથી કહેતું, તમે કહો છો. ગુલાબ ખાન, તમે હમણાં જે વાત કરી કે વરઘોડામાંથી ઉતારી દેવામાં આવ્યા હતા, એ તો અમારા હિન્દુ ભાઈનો ઝઘડો હતો. અમારો તો અમને કઈ તમને યાદ કરાવું છું. તમે એમ કહો છો. હુમલો કરવામાં સુરેશભાઈ, આ તો તમે એવું કહું કે હવે કોઈ માનતું નથી, તો મેં તમને ઉદાહરણ આપ્યો છે 1 મહિના પહેલા. ક્યાંક નાની મોટી ઘટના બનતી હોય, બરાબર. આને પણ એક ઘટના ગણો. કદાચ ડીજે ના અવાજથી પેલા વિસ્કેરાયા હશે, સામાન્ય બનાવ બની ગયો, બંને વચ્ચે સારા માણસોએ, સમાજના સારા માણસોએ વચ્ચે પડી સમાધાન કરાવવું જોઈએ. મારે ગુલાબભાઈને કહેવું છે, સવાલ સાંભળો. ગુલાબભાઈ, જે વિસ્તારમાં હિન્દુ કોમ્યુનિટી ખાલી 10 થી 15% જે છે, અને જ્યાં વધારે લઘુમતી જે મુસ્લિમ સમુદાય છે, ત્યાં હિન્દુ સમુદાયનો વિકાસ ખૂબ જ ઓછો કરેલો છે. ત્યાં અમને કશું જોવામાં આવતું નહીં. રોડ, રસ્તા, ગટર લાઈન કે આવી ઘણી બધી વ્યવસ્થાઓ કઈ પણ લાભ આપતા નથી. કોણ? દરેક કોમ્યુનિટી, દરેક ગામમાં હું જોઉં છું કે જ્યાં વિધર્મી જ્યાં વધારે રહેશે અને હિન્દુ સમુદાય જ્યાં ઓછા રહેશે. સરકાર વિધર્મીઓ ચલાવે છે. સરકાર નહીં, ગામમાં. અરે ગુજરાતમાં સરકાર તમારી પાસે 95 થી જિલ્લા પંચાયત તમારી છે, વિધાનસભા તમારી છે, તમારી છે. સરકાર જવાબદાર છે એના માટે. એક મિનિટ જગદીશભાઈ, તમારો સવાલ કરો. તમે ગુલાબ ખાનને કઈ પૂછવા માંગતા હતા, બોલો. ગુલાબ ખાનને મારે એવું કહેવું છે કે જે તમે અત્યારે ડિબેટ કરો છો ને ભાઈ, એના કરતા તમારે મુસ્લિમ સમાજના 50 જણાઓએ પાટણ પહોંચી જવું હતું અને પાટણમાં જઈને તમારા સમાજને કહેવું હતું કે ભાઈ આ હવે ના ચાલે. ચોક્કસ કેવું જોઈએ, ચોક્કસ. અને આ માધ્યમથી હું કહેવા માંગુ છું કે મુસ્લિમ અગ્રણીઓએ ત્યાં જઈ
એ બનાવને કન્ડેમ કરવો જોઈએ. જે લોકોએ હા. આ કાયદો હાથમાં લીધો છે એની સામે કાર્યવાહી કરવી જોઈએ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ આરોપીઓને જઈને પોલીસ સ્ટેશને રજૂ કરવા જોઈએ. ચલો ઓકે, એટલે મૂળ હા. વાત એટલી જ છે, સમયની મર્યાદા છે, પણ સુરેશભાઈએ જે પ્રમાણે વાત કરી છે કે જે કોઈ સંઘર્ષ થયો એ બહુ જ નિંદનીય બાબત છે અને એક શોષણ કરવાનું એમનું કેવું કામ છે કે આ શોષણ કરવામાં આવ્યું છે. ટાંકી જોઈના હુમલો દલિતો પર મુસ્લિમો દ્વારા કરવામાં આવ્યો છે, સુરેશભાઈનું કેવું છે. અરે અને એક આ પહેલી વાર પ્રકાર હિન્દુ મુસ્લિમ અને દલિત મુસ્લિમ લડ્યા હશે. હું દરેક વાત મૂકું છું, ગુલાબ ખાન, દરેક વાત મૂકું છું. આંશિકતા છે, 10 થી 15% જ આ સમુદાય છે અને એને લઈને અત્યાચાર થાય છે. જ્યારે જે વાત કરી ગુલાબ ખાન પઠાણે કે એક મિનિટ, ગુલાબ ખાન પઠાણે જે વાત કરી કે મુસ્લિમો અને દલિતો વચ્ચે કોઈ એવો મતભેદ નથી, કોઈ તકરાર શક્ય નથી, પણ નાની મોટી ઘટના બની હશે. ગુલાબ ખાન પઠાણે કહ્યું કે ડીજેનો અવાજ વધારે હોઈ શકે તો કદાચ કહ્યું હોય, પણ એમણે આ ઘટનાની તોડફોડનો વિરોધ કર્યો છે. ગુલાબ ખાન પઠાણ કે જે હું કન્ડેમ કરું છું અને સારા પ્રસંગમાં આવું ન થવું જોઈએ એ બાબતને એમણે સમર્થન આપ્યું છે અને એમણે કહ્યું છે કાયદાનું કામ કરશે અને મુસ્લિમ સમાજે પણ આ ભીલવણ ગામ જઈને આ લોકોને કહેવું જોઈએ અને કાયદેસરની જે કોઈ કાર્યવાહી થતી હોય કરવી જોઈએ. જ્યારે ભીમ આર્મીના જે જગદીશ પરમારે કહ્યું તેમ કે 5000 વર્ષથી અમે આ ભોગવી રહ્યા છીએ, દલિતો જોડે આભડછેડ રાખવામાં આવે છે. પહેલાં ક્ષત્રિયો હતા, પછી કેવું છે પટેલો હતા, પછી મુસ્લિમો હતા. આ બધી વાત પણ એમણે કરી છે. ઘોડી વરઘોડો કાઢવો, મૂછો રાખવી, એના પર પણ અમારે પર અત્યાચાર થયા છે. વાત રાજુ પરમાર જે દલિત નેતા છે, ડૉક્ટર કિરીટ સોલંકી, શંભુ મહારાજ, આ બધા સારા પદ ઉપર એમનું કહેવું કે રહી ચૂક્યા છે, સરકારમાં પણ સારા સ્થાન પર છે, બાબા સાહેબના અનુગામી પોતાને ગણાવે છે, પણ દલિત સમાજ માટે શું કર્યું, આવા સવાલ જગદીશ પરમારે પણ ઉઠાવ્યા છે. ઇન શોર્ટ, દલિત હોય, મુસ્લિમ હોય કે પછી હિન્દુ હોય, કોઈ પણ હોય, આપણો દેશ વિવિધતામાં એકતાને ભારતની એક ઓળખાણ છે. આવી નાની મોટી ઘટનાઓ, નાની ચિનગારી ક્યારે એક મોટી આગ લાગી જાય એ ખબર નથી. એટલે બને ત્યાં સુધી આવી બાબતોને કદાચ કાયદાથી અથવા કોઈ કાર્યવાહીથી અથવા સમાજના આગેવાનોથી આવી કોઈ ઘટના બની હોય તો એને દબાવવાની કોશિશ કરવી જોઈએ અને કોઈની સાથે અન્યાય ન થાય, બધા સંપીને રહીએ એવો પ્રયાસ કરવો જોઈએ. એ જ આનો એક સાર નીકળે છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. સુરેશ ચૌહાણ, ગુલાબ ખાન પઠાણ, જગદીશ પરમાર ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આથી ચર્ચા દલિત ડીજે ને વિધર્મી. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.